કોંગ્રેસ પાર્ટીના લોકસભાની ઉમેદવારી માટે ઋત્વિકભાઈ મકવાણાનું ફોર્મ ભરાયું. લોકસભાની ચૂંટણી યોજાઈ રહેલ છે ત્યારે ઉમેદવાર દ્વારા પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. સુરેન્દ્રનગર જિલ્લા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ પણ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તે પહેલા સુરેન્દ્રનગરમાં તેમનો રોડ શો યોજવાનો હતો. ત્યારે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી લઈ કલેક્ટર કચેરી સુધી રોડ શો યોજાયો હતો, જ્યાં ધારાસભ્ય બિમલ ચુડાસમા, કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી, પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાન નેતા ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા. ઇન્ડિયા ગઠબંધન હોય તેથી આપ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ રોડ શોમાં જોડાયા હતા. આ રોડ શોમાં ઋત્વિકભાઈ મકવાણા ભાવુક થઈ ગયા હતા. લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે રાજ્યમાં રાજકીય પક્ષના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાની બેઠક પર કોંગ્રેસ પક્ષ ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ પોતાના ઉમેદવારી નોંધાવી હતી. જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રોડ શો સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ થઈ શહેરના મુખ્ય રોડ આંબેડકર ચોકમાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. રોડ શોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસ સમર્થકો હાજર રહ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઋત્વિકભાઈ મકવાણા સાથે જિલ્લા ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલભાઈ વાસનિક, કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ જોશી, પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, જિલ્લા કોંગ્રેસ બેઠકના પ્રભારી પ્રદીપભાઈ દવે તેમજ જિલ્લાના આગેવાનો અને કલ્પનાબેન હાજર રહ્યા હતા. ફોર્મ ભર્યા બાદ ઋત્વિકભાઈ મકવાણાએ પોતે આ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ જીતશે અને હું પણ જીતી. સાથે કોંગ્રેસ દ્વારા ખેડૂતો માટે અને જરૂરિયાત લોકો માટે વિવિધ યોજનાઓ થકી મદદરૂપ થવા માટેનું વચન પણ આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરત. આજે ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકરો સાથે સુરેન્દ્રનગર લોકસભાનું નોમિનેશન કર્યું છે. જે પદ્ધતિએ વિશાળ જન સમર્થન મળ્યું છે એ જોતા આ વખતની લોકસભાની સીટ સુરેન્દ્રનગરમાં ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ જીતશે એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ.